જય માં ખોડિયાર, જય સિયારામ। આજે માતા ચિન્નમસ્તાના પ્રાગટ્યની વાત કરીશું। હિન્દુ ધર્મમાં તમામ દેવતાઓના અવતારની વિવિધ પૌરાણિક કથાઓ છે। 10 આદિશક્તિઓનો છઠ્ઠો અવતાર ચિન્નમસ્તા માતાનો માનવામાં આવે છે। ચિન્નમસ્તા માતાને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે, જે અત્યંત ઉગ્ર સ્વરૂપમાં રહે છે। ચિન્નમસ્તા માતા એક હાથમાં પોતાનું કપાયેલું માથું ધરાવે છે। એવું માનવામાં આવે છે કે માતાના આ સ્વરૂપની સાચી ભક્તિથી પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે, જીવનની તમામ પરેશાનીઓનો ઉકેલ આવે છે। ચાલો જાણીએ માતા પાર્વતીના ચિન્નમસ્તા માતાના સ્વરૂપની પૌરાણિક કથા। પોતાનું ધડ કાપી નાખ્યું હતું। પંડિત ઇન્દ્રમણિ ઘનશ્યાલ કહે છે કે એક વખત માતા પાર્વતી તેમના 2 સાથીઓ સાથે પ્રવાસે ગયા હતા। આ દરમિયાન માતા પાર્વતીને માર્ગમાં મંદાકિની નદીમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ હતી। માતા પાર્વતીએ તેના સાથીઓને પણ સ્નાન કરવા કહ્યું, પરંતુ બંનેએ સ્નાન કરવાની ના પાડી અને કહ્યું કે તેમને ભૂખ લાગી છે। આના પર માતા પાર્વતીએ તેમને થોડો સમય આરામ કરવા કહ્યું અને સ્નાન કરવા ગયા। માતા લાંબા સમય સુધી સ્નાન કરતી રહી। આ દરમિયાન બંને સાથીઓ કહેતા રહ્યા કે તેમને ભૂખ લાગી છે, પરંતુ માતાએ બંનેની અવગણના કરી હતી। તેના પર બંને સાથીઓએ માતાને કહ્યું કે માતા પોતાના બાળકને ખવડાવવા માટે લોહી પણ આપી દે છે, પણ તમે અમારી ભૂખ માટે કંઈ કરતા નથી। આ સાંભળીને માતા પાર્વતી ક્રોધિત થઈને નદીમાંથી બહાર આવે છે અને ખડગનું આહ્વાન કરીને તેમનું માથું કાપી નાખે છે, જેના કારણે તેમના ધડમાંથી લોહીની 3 ધારાઓ નીકળે છે। એટલે કે માતા પોતાનું માથું જ વાઢી નાખે છે અને એમાંથી લોહીની 3 ધારાઓ નીકળે છે। 2 સાથીઓના મોંમાં 2 ધારાઓ પડી અને ત્રીજો પ્રવાહ માતાના પોતાના મુખમાં પડે છે। તેનાથી તમામ દેવી દેવતાઓમાં રોષ ફેલાયો છે, જે પછી ભગવાન શિવ કબંધનું રૂપ ધારણ કરે છે અને દેવીના ઉગ્ર સ્વરૂપને શાંત કરે છે। ત્યાર પછી માતા પાર્વતીના આ સ્વરૂપને ચિન્નમસ્તા માતા કહેવામાં આવે છે। તો આ એક ચિન્નમસ્તા માતા વિશેની જે ઘણી બધી પૌરાણિક કથાઓ છે એમાંનું એક વર્ઝન હતું। ફરીવાર એકવાર ઈરાદો સાચો હતો, ઈરાદો નેક હતો। ભૂલચૂક થઈ હોય તો માફ કરશો। જય માં ખોડિયાર, જય સિયારામ, શુભરાત્રિ।